Hello friends, good morning and Jai Swaminarayan. I hope that you all have given your best in your unit test. મને એવી આશા છે કે તમે દરેક જણાએ તમારી યુનિટ ટેસ્ટમાં તમારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હશે. ના વિથ ધેટ હોપ એ આશાની સાથે વી મૂવ અહેડ આપણે આગળ વધીશું વિથ ધ ટોપિક ગ્રામર. આજે ગ્રામરની સાથે ફ્રેન્ડ્સ વેરી ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ લર્ન એક્ટિવ પેસિવ. આપણે એક્ટિવ પેસિવ શીખવા જઈ રહ્યા છે. બટ બિફોર એક્ટિવ પેસિવ યુ હેવ ટુ લર્ન વેરી ફર્સ્ટ ટેન્સીસ, એટલે કે કાળ. તમારે કાળ શીખવા ખૂબ જ જરૂરી છે. દેન ઓનલી યુ કેન ગીવ યોર બેસ્ટ પરફોર્મન્સ ઇન એક્ટિવ એન્ડ પેસિવ. એક્ટિવ પેસિવ વોઇસમાં તમારે સારામાં સારું પરફોર્મન્સ આપવા માટે સૌથી પહેલાં ટેન્સીસ જાણવા જરૂરી છે. ફર્સ્ટ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાનકાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શોઝ ડેઇલી એક્શન્સ. આ બધું જ તમે આગળના ધોરણમાં શીખી ચૂક્યા છો, 6ઠા 7મા 8મા 9મા 10મા સુધી. દેન ઓલ્સો વી આર ગોઈંગ ટુ લર્ન ધીસ અગેન એઝ એન ફોર્મ ઓફ રિવિઝન. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શોઝ અસ ડેઇલી એક્શન્સ, રોજિંદી ક્રિયા દર્શાવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શોઝ ડેઇલી એક્શન્સ એટલે કે રોજિંદી ક્રિયા દર્શાવે છે. The second important thing in the simple present tense is that eternal truth, એટલે કે સનાતન સત્ય બતાવે છે. સનાતન સત્ય એટલે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. ઓકે, જે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવા શબ્દોનો ઉપયોગ થાય છે: નાવ, લુક, સી, હિયર, લિસન. ફોર એક્ઝામ્પલ ઇફ આઈ સે દેટ, હું તમને એમ કહું કે ચાલો આજે આપણે આ વિદ્યાર્થી મિત્રો પે અટેન્શન હિયર, અહીંયા જુઓ, લિસન કેરફુલી, ધ્યાનથી સાંભળો. ઓકે, નાવ વી આર ગોઈંગ હિયર, હવે આપણે અહીં જઈ રહ્યા છીએ. લુક ધીસ પિક્ચર, આ ચિત્ર જુઓ. તો આ દરેક શબ્દો તમને શું બતાવે છે? સાદો વર્તમાનકાળ, એટલે કે હાલના તબક્કે ચાલી રહેલી એક્શન, તમારી ક્રિયા, વર્બ. ઓકે, નાવ અબાઉટ ધેટ ધ ફોર્મ્યુલા એટલે કે એની પેટર્નમાં આવે છે સબ્જેક્ટ પ્લસ વર્બ, એની સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ એટલે કે વર્બ પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ એટલે કે એના પછીનું રહેલું વાક્ય. સબ્જેક્ટ ઇટ મીન્સ કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અહીં મૂળ રૂપ થશે, જેમાં એસ કે ઈએસ વાળું આવે બાકીનું વાક્ય. હવે એસ કે ઈએસ વાળું વાક્ય એટલે કયું? તો ફોર એક્ઝામ્પલ ડુ એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં આવશે, વાઇલ ડઝ એ થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવશે, જે તમે આગળના ધોરણમાં શીખી ચૂક્યા છો. ઓકે, આઈ એમ ગિવિંગ હિયર ધ એક્ઝામ્પલ ઓફ ધીસ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેનું હકાર વાક્ય છે એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ થાય છે. આઈ લાઇક ન્યૂ મૂવીઝ, મને નવા પિક્ચર્સ ગમે છે. આઈ તે સબ્જેક્ટ થયું, ક્રિયાપદમાં લાઇક આવ્યું, વર્બ મેઇન મૂળ રૂપ મૂક્યું છે, અને પછીનું રેસ્ટ ઓફ સેન્ટેન્સ એટલે કે ત્યાર પછીનું વાક્ય. એ જ પ્રમાણે આપણે થર્ડ પર્સન સિંગ્યુલરમાં જોઈએ તો આર્યન લાઇક્સ ન્યૂ મૂવીઝ. આઈ એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે એટલે કે પ્રથમ પુરુષ એકવચન, અને આર્યન એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે લાગે છે ડઝ, એટલે ક્રિયાપદની સાથે એસ કે યસ લગાડવામાં આવે છે. ઓકે, દેન રેસ્ટ ઓફ સેન્ટેન્સ વિલ બી રિમેનિંગ સેમ, અને પછીનું વાક્ય જશે એ જ પ્રકારનું. એ જ પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ આપણે જોઈએ તો એની ફોર્મ્યુલા થાય છે સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ, એટલે કે કર્તાની સાથે ડુ કે ડઝ, નકાર માટે નોટ, અને ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્યાર પછીનું સેન્ટેન્સ. ક્રિયાપદનું મૂળરૂપ ડુ અને ડઝની સાથે ક્રિયાપદનું મૂળરૂપ સેમ જ આવે, એમાં કોઈ આઈએનજી કે ઈડી લાગતું નથી. ફોર એક્ઝામ્પલ, શી ડઝન્ટ લાઇક એન એગ, તેણીને એગ પસંદ નથી. આઈ ડોન્ટ લાઇક એન એગ, મને એગ પસંદ નથી. સબ્જેક્ટ ડુ ડઝ, નોટ શોર્ટ ફોર્મમાં લીધું છે, અને લાઇક દેટ ઇઝ વર્બ, અને રેસ્ટ ઓફ સેન્ટેન્સ. એન્ડ ધેન અગેન નેગેટિવની અંદર તમારું નકાર વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ડોન્ટ અથવા ડઝન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ
બાકીનું સેન્ટેન્સ, રેસ્ટ ઓફ સેન્ટેન્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો તમે પ્રશ્ન વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ફ્રેમ કરો તો યુ હેવ ટુ કીપ ક્વેશ્ચન માર્ક. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અધરવાઇઝ યોર માર્ક્સ વિલ બી કટ ધેર. નહીં તો તમારા માર્ક્સ ત્યાં કટ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, ડોન્ટ યુ ગો ધેર? ક્વેશ્ચન માર્ક. ડઝન્ટ હી કમ હિયર? ક્વેશ્ચન માર્ક. હવે ક્રિયાપદનું મૂળરૂપ જ આપણે લેવાનું થાય છે, કારણ કે વાક્યમાં આગળ આપણે ડુ કે ડઝનો યુઝ કરીએ છીએ. ધ અનધર મોર ઇમ્પોર્ટન્ટ થિંગ દેન વેન એવર યુ સ્ટાર્ટ ધ સેન્ટેન્સ, જ્યારે બી તમે વાક્યની શરૂઆત કરો છો, યોર ફર્સ્ટ લેટર મસ્ટ બી કેપિટલ. તમારો પહેલું વાક્યનો શબ્દનો જે અક્ષર છે એ તમારો કેપિટલ હોવો જરૂરી છે. નાવ હિયર ડુ એન્ડ ડઝ. ડુ એટલે આઈ, વી, ધે ડુ. આઈ ડુ, વી ડુ, ધે ડુ, યુ ડુ. જ્યાં ડુ હોય ત્યાં હેવનો યુઝ થાય છે. I have, we have, they have, you have. Same way here does. Does it means here used has. જ્યાં does નો ઉપયોગ ત્યાં has નો ઉપયોગ. He does, she does, it does, આરવ does, મહેશ does, city does. city એટલે કે કોઈ પણ એક સુરત સિટી કે લખનઉ સિટી કે કોઈ બી સિટીનું તમે નામ લો તો દેટ યુ હેવ ટુ યુઝ does. એટલે કે સિટીની સાથે ક્રિયાપદમાં પણ એસ કે ઈએસનો યુઝ થાય છે. અને જ્યાં he has, she has, it has, આરવ has, મહેશ has, city has. Okay, now here we are completing here simple present tense. Now another one is here present continuous tense. એકદમ ઇઝી છે, એકદમ સરળ. ચાલુ વર્તમાન કાળ. ફોર એક્ઝામ્પલ, જે ક્રિયા હાલમાં પણ ચાલુ હોય તે દર્શાવે છે. ઇટ મીન્સ રનિંગ એક્શન. વી આર લર્નિંગ ટુડે ગ્રામર. આજે આપણે ગ્રામર ભણી રહ્યા છીએ, તો દેટ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આપણે અત્યારની વાત કરીએ તો આઈ એમ ટોકિંગ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહી છું, તો દેટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એનો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ ઇઝ અથવા એમ અથવા આર પ્લસ વર્બ અને તેની સાથે આઈએનજી. ક્રિયાપદની સાથે આઈએનજી લગાડવાનું રહે છે. એનો એક્ઝામ્પલ પોઝિટિવ આપણે હકાર વાક્ય લઈએ તો રેહા ઇઝ ડ્રાઇવિંગ અ કાર. રેહા દેટ ઇઝ સબ્જેક્ટ, ટુ બીનું રૂપ એમ ઇઝ આર, ઇઝ ડ્રાઇવિંગ વર્બ ડ્રાઇવ એની સાથે આઈએનજી લગાડ્યું, a car. Rest of sentence. Same way, they are running. They that is a plural form, તો એની સાથે લાગશે are. આની જગ્યાએ I હોત તો I am running. ઓકે, તો એમ સાથે ઓનલી આઈની સાથે એમ લાગે છે. They are running. This is positive sentence. Now about negative one, if we see the formula of the negative one, that is subject plus is am are. Subject plus is am are plus not plus verb ing plus dash. It means next rest of sentence. First sentence is Reha is not driving a car. Reha subject is not driving a car. Drive, D-R-I-V-E drive. જેનું થશે ing ફોર્મ D-R-I-V-N. હવે આ ઈ છે તે ત્યાંથી રિમૂવ થશે જ્યાં આઈએનજી લાગે. જ્યાં વોવેલ હોય એટલે કે સ્વર હોય ત્યાં તમારે આઈએનજી લગાડવાનું રહે છે અને તમારો સ્વર રિમૂવ થાય છે. માત્ર સી અને બી જ એવું વાક્ય, બે શબ્દો છે કે જ્યાં તમે જ્યારે આઈએનજી ફોર્મ લગાડો ત્યારે ઈ રિમૂવ થતા નથી. સિંગ અને એક બીમાંથી બિંગ. ધીસ વે, જેમાંથી એક જ રિમૂવ થશે, બંને થતા નથી. સોરી, સિંગ double E, seeing and being. This way. Now second one is they are not running. They subject are to be form, not plus running ing. Now interrogative એટલે કે પ્રશ્ન વાક્ય, જેનું ફોર્મ્યુલા થાય છે is am are plus subject plus verb with ing plus rest of sentence plus question mark. As I told you before, જેવું મેં તમને આગળ કહ્યું તેમ તમારે ક્વેશ્ચન માર્ક લગાડવો જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, ઇઝ શી કમિંગ. આ તમારું પ્રશ્ન વાક્ય હકારનું છે, પોઝિટિવમાં છે. ઇઝ શી કમિંગ?
ક્વેશ્ચન માર્ક. એ જ પ્રમાણે જો તમે નેગેટિવમાં લગાડો તો ઇઝ એમ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ વર્બ વિથ આઈએનજી. ઇઝ શી નોટ કમિંગ એન્ડ ક્વેશ્ચન માર્ક. તો આ તમારું ચાલુ વર્તમાનકાળનું સાદું વાક્ય, નકાર વાક્ય, પ્રશ્ન વાક્ય જે હકારમાં અને પ્રશ્ન વાક્ય જે નકારમાં અહીં પૂર્ણ થાય છે. ના હવે આવે છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એનો અર્થ છે એન એક્શન ઇઝ કમ્પ્લીટેડ. જે બી ક્રિયા છે, વર્બ છે એ પૂરું થઈ ગયું છે. ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ અસર વર્તમાનમાં પણ જોવા મળતી હોય તેને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કહેવામાં આવે છે. એન એક્શન ઇઝ ડન, એન એક્શન ઇઝ કમ્પ્લીટેડ બટ યટ ઇટ મેક્સ એન ઇફેક્ટ. એની અસર હજી પણ રહે છે. દેટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિચ ઇઝ હેવિંગ ધ ફોર્મ્યુલા. જેનો પોઝિટિવ સેન્ટેન્સનો ફોર્મ્યુલા થાય છે. ધ પોઝિટિવ ફોર્મ્યુલા એનો થાય છે સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ સબ્જેક્ટ હેવ ઓર હેઝ પ્લસ V3 એટલે કે વર્બનું ત્રીજું રૂપ, ક્રિયાપદનું ત્રીજું રૂપ. એઝ વી ઓલ નો દેટ V1, V2 એન્ડ V3. દેટ ઓલ્સો આઈ એમ સેન્ડિંગ યુ ઇન અ ફોર્મ ઓફ ધ ટેબલના ફોર્મમાં હું તે પણ તમને એક સેન્ડ કરીશ. તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ V3 પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ. જેનું ઉદાહરણ છે રૂપાલી હેઝ ગોન ટુ હર હોમ. રૂપાલી એના ઘરે ગઈ છે. જવાની ક્રિયા થઈ ચૂકી છે. શી હેઝ ગોન ઓલરેડી બટ હજી પણ એ ગઈ છે, હજી આવી નથી તો શી હેઝ ગોન. ઓકે, પણ રૂપાલી હેડ ગોન, ગઈ હતી તો ત્યાં હેઝ કે હેઝની જગ્યાએ હેડ લાગતી. તે પણ આપણે આગળ ચલાવીશું. તો રૂપાલી હેડ ગોન ટુ હર હોમ. દે હેવ ડિસાઇડેડ ટુ શિફ્ટ. તેઓએ નક્કી કર્યું છે શિફ્ટ થવાનું. ઓકે, શિફ્ટિંગ થવાનું નક્કી થઈ ચૂક્યું છે જેની અસર હજી પણ છે. ડિસાઇડ ઈડી લગાડીને ડિસાઇડેડ V3 જેનું V2નું ફોર્મ એટલે કે ભૂતકાળનું સાદા ભૂતકાળનું ફોર્મ પણ તેનું તે જ રહેશે ડિસાઇડેડ અને એનું V3 એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સનું પણ એનું આ જ રૂપ રહેશે ડિસાઇડેડ. એ જ પ્રમાણે એનું નેગેટિવ જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ. એનું ઉદાહરણ છે ધે સબ્જેક્ટ હેવ, કારણ કે બહુવચન આપ્યું છે તો હેવનો ઉપયોગ થશે. તો ધે હેવ પ્લસ નોટ પ્લસ V3 એટલે કે ટેકન, ટેક, ટૂક અને V3 ટેકન યોર પર્સ. તેઓએ તમારું પર્સ લીધું નથી. ઓકે, રાહુલ હેઝ નોટ ટેકન યોર પર્સ. અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે આપણે લીધું છે હેઝ. રાહુલે પણ તમારું પર્સ લીધું નથી. ધ સેમ વે ધ અનધર વન ઇઝ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્ય. એના પ્રશ્ન વાક્ય એટલે કે પ્રશ્ન વાક્યમાં જે રીતે આપણે ડુ ડઝ જોયું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયું કે જેમાં ડુ અને ડઝ આગળ આવી જાય, ત્યાં મેં તમને કહ્યું હતું કે એ જ પ્રમાણે હેવ અને હેઝ. જ્યાં ડુ હોય ત્યાં હેવ અને જ્યાં ડઝ હોય ત્યાં હેઝ. એટલે કે હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફોર એક્ઝામ્પલ, હેવ યુ રેડ? ધીસ ઇઝ રીડ બટ એનું V3 ફોર્મમાં પ્રનન્સિએશન એનું ઉચ્ચારણ થઈ જશે રેડ. હેવ યુ રેડ? હેઝ રાજ ઇટન? શું રાજે ખાધું? તો ધીસ ઇઝ યોર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું ફોર્મ્યુલા અને તેના ઉદાહરણ છે. નાવ નેક્સ્ટ ઇઝ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. ભૂતકાળમાં થયેલી એક્શન એટલે કે ક્રિયા હજી ચાલુ છે એ દર્શાવે છે. પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ શું બતાવે છે? ભૂતકાળમાં થઈ ગયેલી એક્શન એ હજી પણ થઈ રહી છે તો એને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. વિચ ઇઝ હેવિંગ ધ ફોર્મ્યુલા ઇઝ ઇન પોઝિટિવ ફોર્મ. પોઝિટિવ ફોર્મમાં એનો ફોર્મ્યુલા થાય છે સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ. For example, we see that Neha has been. Neha subject, Neha third person, so has been verb work એની સાથે ing here since this morning. આજે સવારથી નેહા અહીં જ કામ કરી રહી છે. સવારથી
સવારથી એટલે કે બપોર થઈ ગઈ હોય કે સાંજ થઈ ગઈ હોય તો આપણે કહી શકીએ કે એક્શન પાસ્ટમાં પણ હતી અને હજુ પણ એની ઇફેક્ટ હજી ચાલી રહી છે, કામ હજી પણ ચાલી રહ્યું છે. તો દેટ ઇઝ નોન એઝ નેહા હેઝ બીન વર્કિંગ હિયર સિન્સ મોર્નિંગ. સેમ વે, આઈ હેવ બીન વર્કિંગ હિયર સિન્સ ધીસ મોર્નિંગ. હું અહીં સવારથી કામ કરી રહી છું. સેમ વે, ઇફ વી સી ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું નેગેટિવનું ફોર્મ્યુલા જો આપણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ, જેમાં આવશે કે રૂહી હેઝ નોટ બીન કમિંગ હિયર. રૂહી હજી અહીં આવ્યો નથી. રૂહી સવારથી આજે અહીં આવ્યો નથી. તો આ તમારું સબ્જેક્ટ હેઝ નોટ બીન વર્બ વિથ આઈએનજી. નાવ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્ય, જેનો ફોર્મ્યુલા થાય છે હેવ હેઝ પ્લસ નોટ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી પ્લસ રેસ્ટ ઓફ સેન્ટેન્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. પહેલું એનું એક્ઝામ્પલ જોઈએ તો હેઝ કમલ બીન કમિંગ હિયર ફ્રોમ 2 days. શું 2 દિવસથી કમલ અહીં આવી રહ્યો છે? તો ક્વેશ્ચન માર્ક. હેવ અથવા હેઝ, કમલ દેટ ઇઝ સબ્જેક્ટ, બીન કમિંગ હિયર ફ્રોમ 2 days. ઓકે, એનું ઇન્ટ્રોગેટિવ નેગેટિવ. આ હવે નેગેટિવ આપણે જોઈએ તો હેઝ નોટ કમલ બીન કમિંગ હિયર. શું કમલ અહીં નથી આવી રહ્યો? તો ધીસ ઇઝ ઇન્ટ્રોગેટિવ 1. Now another one is simple past tense. That is also very easy like simple present tense. જેની અંદર આપણે શબ્દો જોવા મળે છે yesterday, last day, last night, last week, last show, last month, last year. તો this way we can come to know that this is the sentence in the past tense. આ બધી વાક્યો તમને એટલા માટે કહું છું કે એક્ટિવ પેસિવમાં વેરી ફર્સ્ટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય ધ ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ. વાક્યનો કયા કાળમાં છે એ તમારે જાણવું ખૂબ જ જરૂરી પડશે. સેમ થિંગ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સેન્ટેન્સમાં પણ એટલી જ ઉપયોગી નીવડશે. દેટ્સ વાય. નાવ અનધર ફોર્મ્યુલા ઇઝ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ડોટ ડોટ ડોટ. ઇટ મીન્સ રેસ્ટ ઓફ સેન્ટેન્સ. આ તમારું સાદા ભૂતકાળનું ફોર્મ્યુલા છે પોઝિટિવ હકાર વાક્યનું. એનું ઉદાહરણ જોઈએ તો રીમા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. રીમા ગઈકાલે ક્રિકેટ એટલે કે ક્રિકેટ મેચ રમી હતી. પ્લેડનું V1 થશે પ્લે, અને જેમાં આપણે ઈડી લગાડી દીધું એટલે એ V2 પણ બન્યું અને V3 પણ બન્યું. તો રીમા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. સેમ વે, સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ડોટ 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 ઇન અ બ્રેકેટ નકાર એટલે કે આ નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. તો રીમા ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે. ડીડ નોટ ડિન્ટ આ શોર્ટ ફોર્મ છે. હવે જ્યારે ડીડને આપણે ઉપયોગમાં લઈએ ત્યારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ. વાય? બિકોઝ ડીડ ઇટસેલ્ફ ધ પાસ્ટ ટેન્સ. ડુ અને ડઝનું પાસ્ટ ટેન્સ થાય છે ડીડ, જેવી રીતે હેવ અને હેઝનું પાસ્ટ ટેન્સ થાય છે હેડ. યુ હેવ ટુ લિસન મી વેરી કેરફુલી, ધેન ઓનલી યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ ગ્રામર. તો જ તમે વ્યાકરણ સમજી શકશો. એટલે એક એક વર્ડ ખૂબ જ ધ્યાનથી સાંભળવા જરૂરી છે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સનું આપણે પ્રશ્ન વાક્ય જોઈએ તો ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ડોટ 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 પ્લસ ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન વાક્ય. ડીડ યુ કમ યસ્ટરડે એટ હોમ. તમે ગઈકાલે ઘરે આવ્યા હતા. ડીડ વી યુ પુટ હિયર, સો હિયર ધ સેમ ફોર્મ વી વિલ કીપ કમ. ઓકે, અહીંયા કેમ થવાનું નથી કારણ કે ડીડ ઇટસેલ્ફ પાસ્ટ ટેન્સ. ડીડ એની જાતે જ પાસ્ટ ફોર્મ છે. એનું નકાર વાક્ય આપણે લઈએ તો ડીડ નોટ, ડિન્ટ યુ કમ યસ્ટરડે એટ હોમ. ડિન્ટ યુ કમ યસ્ટરડે હોમ. તમે ગઈકાલે ઘરે નથી આવ્યા? ક્વેશ્ચન માર્ક. ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડેઝ લર્નિંગ. આજના શીખવા માટે આટલું પૂરતું છે. આઈ એમ સેન્ડિંગ યુ સ્ક્રીનશોટ. તમને સ્ક્રીનશોટ મોકલાવું છું કે જે તમારે તમારી નોટબુકની અંદર પ્રોપર ફોર્મમાં પ્રોપર ટાઇટલ્સ આપીને લખવાના છે. ધ નેક્સ્ટ વિડીયો આઈ એમ સેન્ડિંગ યુ ટુમોરો ટુ કમ્પ્લીટ રેસ્ટ ઓફ ટેન્સીસ. બીજા ટેન્સીસ આપણે આવતીકાલે પૂર્ણ કરી દઈશું. ઓકે, બાય બાય, સી યુ.